હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ કી રાની. સાંજ પડતા પડતા દરેકના ઘરમાં એ જ સવાલ છે કે જમવામાં શું બનાવ. રોટલી શાક બનાવીએ તો કોઈને ભાવતા નથી, પણ આજે હું તમારા સાથે એવી રેસીપી શેર કરીશ જે જોયા પછી તમે ખુશ થઈ જશો અને કહેશો તો પહેલા તમે કેમ આ ના કીધું. તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. વાટકી અહીંયા મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે અને વાટકી અહીંયા મેં રવો લઈ લીધો છે. પછી આપણે આના અંદર ખાટી છાશ ઉમેરવાની છે. જો તમારા જોડે ખાટી છાશ ના હોય તો તમે દહીં પણ ઉમેરી શકો છો. પછી આપણે આ બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણું બેટર એકદમ થીક જ છે. તો આપણે હવે આના અંદર થોડુંક પાણી ઉમેરીશું. તો પાણી ઉમેરીને બેટરને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી નાખીશું. તો તમે અહીંયા જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ મિક્સ થઈને હવે તૈયાર થઈ ગયું છે. આના અંદર આપણે એક પણ લમ્સ રાખવાના નથી. તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. તો પછી આપણે અહીંયા મેં એક પેન લઈ લીધું છે. પેનના અંદર આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ ગરમ એકદમ સરસ થઈ જાય એના પછી રાઈ, હિંગ અને લીમડાના પાન નાખી દઈશું. પછી આપણે અંદર ડુંગળીની સ્લાઈસ નાખીશું ને આ ડુંગળીની સ્લાઈસને એકદમ સરસ રીતે ફ્રાય કરીને લઈ લેવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે. તો પછી આના અંદર હું વેજીટેબલ નાખી દઈશ. વેજીટેબલને આપણે સરસ સાંતળીને આપણે એને વધારે કૂક થવા દેવાના નથી. આને આપણે થોડા ગેસ ઉપર 1 જ મિનિટ સારી રીતે સાંતળીને લઈ લેવાના છે. તો તમે હવે અહીંયા જોઈ શકો છો આપણા વેજીટેબલ એકદમ સરસ સાંતળાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આના અંદર મસાલો એડ કરી નાખીશું. મેં લસણ મરચાંની એકદમ સારી રીતે વાટીને ચટણી બનાવીને લઈ લીધી છે. આ નાખવાથી એકદમ ટેસ્ટ સરસ આવે છે. પછી આપણે અહીંયા મીઠું, હળદર, મરચાં અને ધાણા જીરું પાવડર નાખી દઈશું. આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણી બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે અને આપણો મસાલો પણ એકદમ સરસ તૈયાર છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી નાખીશું અને આ મસાલો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ તૈયાર છે. તો હવે આપણે જે આપણું બેટર હતું એના અંદર આ મસાલો બધો જ અંદર નાખી દઈશું. તો આ મસાલો એના અંદર નાખીને આ બેટરને આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ બેટર થોડુંક આપણું થીક છે. તો આના અંદર આપણે થોડુંક પાણી રેડીશું. પાણી રેડવાથી આપણું બેટર એકદમ સરસ થોડુંક ઢીલું થાય છે. તો આપણે આના અંદર થોડુંક જ પાણી રેડવાનું છે. પાણી રેડીને આ એકદમ સરસ રીતે મિક્સ કરી નાખીશું અને તમે અહીંયા હવે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ હવે બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે એકદમ આ રીતનું થોડુંક ઢીલું જ બેટર રાખવાનું છે. પછી હું અહીંયા તવો મૂકી દઈશ. તવો એકદમ સરસ ગરમ થઈ જાય એના પછી થોડુંક તેલ નાખીશ. તેલ સરસ ગરમ થઈ ગયા પછી આપણે જે આ નાસ્તો છે એ આપણે ચમચા વડે એકદમ સરસ તવા ઉપર નાખીને એકદમ સરસ પતલો પતલો શેપમાં કરી નાખીશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ શેપમાં થઈ ગયો છે. તો આને આપણે 2 થી 3 મિનિટ સુધી સારી રીતે કૂક કરી નાખીશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો કે આપણો ઉપરના ભાગમાંથી એકદમ સરસ નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો આને આપણે હવે પલટી નાખીશું અને આને પણ આપણે 1 કે 2 મિનિટ સુધી એકદમ સરસ થવા દઈશું અને આપણે ચમચાથી થોડુંક નોર્મલ દબાવીશું એટલે એકદમ સરસ કૂક થઈને તૈયાર થઈ જાય. તો પછી આપણે આની સાઈડ પલટીશું. તો તમે અહીંયા જોઈ શકો છો હવે એ પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે બનીને. તો આપણે આને એકદમ સરસ સારી રીતે ક્રિસ્પી બનાવવાનો છે. તો આને આપણે એકદમ સરસ દબાઈ નાખીશું અને આને એકદમ સારી રીતે ક્રિસ્પી કરી નાખીશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો તમારે પણ આવી જ રીતે આવો નાસ્તો બનાવી દેવાનો છે. તો મિત્રો જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવી નવી ને નવી વાનગીઓ બનાવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.